જામનગરમાં ચાલી રહેલી પોલીસ ભરતીમાં 2 ઉમેદવારોની ગેરરીતિ સામે આવી છે। એસઆરપીમાં ફરજ બજાવતા ઉમેદવારે મિત્રને આપી હતી પોતાની રનિંગ ચિપ। નોંધનીય છે કે બોર્ડના કર્મચારીઓની જાણ બહાર પોતાની રનિંગ ચિપ મિત્રને આપવામાં આવી છે। મિત્રે બંને ચિપથી રનિંગ પરીક્ષા આપ્યાનો પણ ખુલાસો જોકે સામે આવ્યો છે। બંને સામે હવે એક્ઝામિનેશન એક્ટ અને બીએનએસ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। 23 જાન્યુઆરીએ બંને આરોપીઓએ આપી હતી આ પરીક્ષા। રાજકોટ જિલ્લાના બેટાવડ ગામના રહેવાસી છે આ બંને આરોપીઓ। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે। સલમાન, આ બંને આરોપીઓએ ગેરરીતિ આચરી હોય તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે પોલીસ ભરતીમાં, શું વધુ માહિતી? લવલેન, જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેના જે ગ્રાઉન્ડ છે તેમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત જે હાલ પ્રેક્ટિસ પરીક્ષા છે તે ચાલી રહી છે। અહીં દરરોજ જે 100 જેટલા ઉમેદવારો છે કે જેમને પરીક્ષા માટે બોલાવવામાં આવે છે અને ગત જે 23 તારીખના રોજ 908 ઉમેદવારો છે તે પરીક્ષા આપવા માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા। પરંતુ જે ઉમેદવારો પાસેથી જે જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને જે ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં જે ગ્રુપના કહી શકાય કે 200 ઉમેદવારો છે કે જેમને એક સાથે દોડ કરવામાં આવે છે અને દરેક ઉમેદવાર જ્યારે પોતાનો વારો આવે ત્યારે જે ગ્રુપમાં આવે તે દોડ માટે નિયત કરવામાં આવેલ જે કહી શકાય કે 5000 મીટરનું અંતર છે કે જે 25 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેતું હોય છે। જેમાં ગ્રુપ 3નો જે વારો આવ્યો તેમાં જે મૂળ ગોંડલના પેટીવાડ ગામના જે કહી શકાય કે ગોંડલના જે એસઆરપી ગ્રુપમાં નોકરી કરતા અર્જુનસિંહ સુકુભા જાડેજા અને તેના જ ગામના શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજા કે આ બંને દોડ માટે તૈયારી કરી હતી અને આ 200 ગ્રુપની જે દોડ પૂર્ણ થયા બાદ જે પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 200 પૈકી એક ઉમેદવાર એટલે કે જે અર્જુનસિંહ છે કે તેમને દોડ માટે આપવામાં આવેલ રનિંગ કિટ છે તેની રીડ નહીં થતી હોવાથી આ જાહેર છે તે કરવામાં આવ્યું છે, જેને લઈને પરીક્ષાના જે ગ્રાફ સેનાપતિ તેમના દ્વારા જે લગત એજન્સીને સાથે રાખી અને છેક ગાંધીનગર સુધીના જે સેન્ટ્રલ કંટ્રોલ છે તેના જે ડેટા છે તે ચકાસવામાં આદેશ કરવામાં આવ્યો હતો, જેમાં અર્જુનસિંહની ચીપ છે તે રીડ નહીં થતી હોવાની હકીકત છે તે સામે આવી હતી અને આ બાબતને લઈને જે રીતે અર્જુનસિંહને પૂછતા સમગ્ર હકીકત છે તે સામે આવતા જ હવે જે રીતે કહી શકાય કે તંત્ર દ્વારા બંને સામે પોલીસ દફતરમાં છે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો બંને સામે હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।